બેટી બચાવો બેટી પઢાઓ યત્ર નાસ્તુ પૂજ્યંતે રમન્તે યત્ર દેવતા એવી માન્યતા ધરાવતા ભારત દેશમાં સરકારે દીકરીઓને બચાવવા માટે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કરવાની જરૂર ઊભી થઈ છે। ભારત દેશ ખૂબ જ આગળ પ્રગતિ કરી રહ્યો છે અને આગળ પણ પ્રગતિ કરતો રહેશે, પરંતુ હાલ આપણા દેશમાં પુરુષોની સંખ્યામાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે અને એ ચિંતાનું કારણ બન્યું છે। સમગ્ર ભારતમાં દીકરીઓને શિક્ષિત બનાવવા અને ભ્રૂણ હત્યાથી દૂર કરવા માટે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 22મી જાન્યુઆરી 2015ના રોજ હરિયાણાથી પાણીપત શહેરની બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કરવાની જરૂર ઊભી થઈ છે। હરિયાણા રાજ્ય ખૂબ ઓછી જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય છે અને આ રાજ્યમાં 1000 પુરુષોની સંખ્યામાં સ્ત્રીઓની સંખ્યા 775 જેટલી છે અને આ ચિંતાનું કારણ બન્યું છે। હરિયાણા રાજ્યમાં ઓછી જાતિ પ્રમાણ થતા ભારત સરકારે હરિયાણા રાજ્યથી બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કરવાની જરૂર ઊભી થઈ છે। ભારત દેશમાં પુરુષોની સંખ્યા પાછળ સ્ત્રીઓની સંખ્યા ઓછી થવા પાછળ ઘણા બધા કારણો છે। સૌથી મોટું કારણ જ્યારે દીકરી હશે તો પરણીને સાસરે જતી રહેશે, દીકરો હશે તો ઘટપણથી માતા પિતાને સાચવશે। નાનું કુટુંબ સુખી કુટુંબ સૂત્રને ચરિતાર્થ કરતા પહેલા પુત્રનો જન્મ થઈ ગયા પછી બીજું સંતાન ઈચ્છતા નથી, જ્યારે પહેલા દીકરીનો જન્મ થયો તો બીજી ડિલિવરી કરવા તૈયાર થાય છે। આપણે 2011ની વસ્તી ગણતરી જોઈએ તો 0 થી 6 વર્ષની દીકરીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને દરેક સમાજમાં દીકરીઓ પ્રત્યે તિરસ્કારની ભાવના જોવા મળે છે। પુરુષ ઘરનું આંગણું, નારી ઘરનો મોર, નારી શક્તિનું રૂપ છે, ન ભૂલો એનો જોર।